એમાં એક તો ઘરની કોઈ પણ આપણી ભક્તિ, રસોઈ કરવાવાળા બેન કે વહુ કે દીકરી જે રસોઈ કરે એના વિચારો હંમેશા ઉમદા રહેવા જોઈએ. એકે નબળો વિચાર એના દિમાગમાંથી ન નીકળવો જોઈએ. એ જે વિચાર કર્યા એનો પાવર આખો એ ખોરાકમાં આવે. આ એ ત્યાં આટલું એક જન્મ મારી પાસે નહીં. વાત બરાબર. અને કાંદા લસણથી કાંઈ ધર્મ ઓલો નથી થતો, પણ કાંદા લસણનો માઇન્ડ ઉપર જે આપણે ડીપમાં મૂળિયા જો હોય, ધોરી મૂળનો પોઈન્ટ કેવો હોય એ જોવો હોય તો કાંદા લસણ બંધ કરવા. જેને ડીપમાં ઉતરવું એના માટે કાંદા લસણ એ બંધ છે. બાકી જેને ઉપર ઉપરથી રામ રામ કરવું છે એના માટે કોઈ બંધ નથી. આ મારું માનવું છે, પછી બીજી ખબર નથી. આ મારું માનવું બરોબર છે કે યોગ્ય છે? બરાબર છે. કારણ કે ઓલા ધોળું મૂળ આટલા આય સુધી લીલું છે તો નીચે સુકાણું નહીં હોય ને, પાછું અહીંયા જો એટલે એની નીચે સુકાણું નહીં હોય. શું થયું? હા, ફોન મારો. કોણ? ગાડીમાં ના સરસભાઈ નો આવ્યો. સરસભાઈ નો આવ્યો. ઉપલા કિચન ખ્યાલ ન હોય ને. ચલો મળી ગયું. સરસભાઈ ઉપલા કિચન ટેબલ. એટલે મારું તો એ વિચારવું છે અત્યારે કે મેન મારો બધું આખું જે કાંઈ મારું ફોકસ છે ને અહીંયા એક મંદિર થઈ જવું એ જ ફોકસ છે. અને દાદાના નામનો જેટલો માણસો સાથે પ્રચાર થાય એ કામ એના જે ઉપર મને બીજી કોઈ લાલસા પૈસાની તો જાહેર લાલસા. કારણ કે હું આ પાછળની લાઈફમાં હું દીપમાંથી જો વિચારું ને, અરે કાંઈ નહોતું તોય આટલો આપણને જયામાએ સાચવું. અહીંયા એવો જયામાને ઓળખતો નહોતો, છતાં એને પોતાના દીકરાને જે મોટો હીરો. આવ બાળક, હું 12 મોડો આવું ને તો બારીમાં બેસીને જોયું આ રોયો જો આવ્યો નહીં, આ રોયો જો આવ્યો નહીં. આવું તો કપડાં ફાટી ગયા. એટલો ખેપાની હતો ને જનુની શક્તિ હતી મારા. અમે કંઈ 1-2 વર્ષ પહેલાં મેં જમીનમાં કોંગ્રેસ ખરાબ કાર્ય થઈ જાય એકને માર્યા પછી એવું થઈ ગયું. એટલે દાદા જમીનની શક્તિ હતી જે હતું શક્તિ. ખબર નહીં એ ટાઈમમાં એટલી બધી શક્તિ ક્યાંથી આવી જાય. બરાબર છે. હવે અહીંયાથી હું ધારીઓ ઉપાડી નીકળું ત્યાં નાખી દઉં પછી ઓલા સાથે વાત અત્યારે પણ. એટલે મને એમ કે કાંઈ પણ છે એ જે થાય છે આવું. બરાબર છે. આપણે શું કરવું છે? મારી આપણે પાછું વળવું છે, આગળ નથી વળવું. જે કરશે એ પામશે. હવે મારામાં કાંઈ કમી દેખાતી હોય તો મને સમજાવો. કમી કશું મંદિરની ભાવના છે તે ભાવના પૂરી થાય બસ. કાંઈ પણ જો બીજું કાંઈ કરવાનું હોય તો મને સલાહ સૂચન કરો. એ તો હમણાં કશું નહીં, તો મંદિર બને એટલે બહુ થઈ ગયું. ધજા અને 80-20 કપડું ગોતજો, કદાચ એ બરોબર ધજામાં નહીં થાય. મંદિર અહીંયા બનાવવું છે નક્કી, અને આ મંદિરની જેટલી વિશાળતા થાય એટલી એની વિશાળતા. 1 વર્ષ પહેલાં તમે આવીને જુઓ તો તમને ઊભું રહેવું હોય તો વિચાર કરવો પડે. તમે તો આવી ગયા છો ને. હા, પૂર્ણ ભરતી છે. હા, કીધું ને, બધી વાત કરી, કેટલી મહેનત કરી છે તમે, અને બધું કીધું. સારું સર, ઘણું સારું. આની કદાચ જૂની સીડી શરૂઆતની મળશે એ હું લેતો આવીશ જ્યારે આવીશ ત્યારે. હમણાં દાદાનો પ્રોગ્રામ ક્યારે છે? ક્યાં છે? હમણાં 25-26 છે. 25-26 ક્યાં છે? કેલનપુર. હું આવીશ 25 સીડી મળશે તો લેતો આવીશ. અને શરૂઆત પૂજા પાઠ કરીને આ મંદિરની સ્થાપના કરી. હવે એમાં કદાચ આ મૂળમાં લિંક ને એ બધું ઉપર ઉપાડવું હોય તો એ કેવી રીતે કરવું? કાંઈ વિધિવત કરી દેશે? એ તો હજુ ટાઈમ લાગશે એને પણ. હા, એટલે આપણે તો હજુ તમારે તૈયાર થાય, બધું એનું પ્લાન તૈયાર થાય, પ્લાન પાસ થાય, પછી એનું પૈસાની વ્યવસ્થા થાય, પાણી કોઈને જોઈતું હોય તો ભાઈ એનું ભૂમિપૂજન થાય, બધું થાય. હે ના, સારું કહેવાય ત્યાં આગળ ને.
અમે જઈએ દર્શન કરીએ. અહીંયા પ્રગટ થયા છે એમને નીકળ્યા શિવલિંગ એક બીજો મારો બહુ મહત્વનો પ્રશ્ન. મનોરમાં મારા દોસ્તારનું ફાર્મ હાઉસ હતું એટલે થોડું જંગલ જેવું એરિયા હતું. હમ. હવે ત્યાં એક ઝાડ એવું હતું કે એની અંદર ચીકુ મોટા મોટા લાગ્યા. અહીંયા કોઈ પોતું નથી, હાલ કીધું આજે હું તોડવા ગયો. અને એ ચીકુ તોડવા ગયો તો ત્યાં સફેદ નાગ ઉતર્યું. હમ. અને લગભગ 8-8 મહિના પહેલાં આજે સામે ઓલું મોટું ઝાડ દેખાય ને હમ. અહીંયાથી આમ નીકળ્યો ત્યાં પણ એ નાગ દાદા આમ સફેદ સુતેલા. હમ. હવે આ સફેદ નાગનું મને ન સમજાતું. અત્યાર સુધીમાં 2 વાર એની ઇફેક્ટ થઈ ગઈ મારા ઉપર. અને એક સુતેલા જે એકદમ શાંત બાજુમાં ઊભો રહ્યો તો કાંઈ ન કરે, અહીંયા ઊભો રહ્યો તો કાંઈ નહીં. એક મારા માટે બહુ હરસ છે. સફેદ હા આ એ એકદમ સફેદ. એ દૈવી સંકેત કહેવાય, એને દૈવી સંકેત કહેવાય. એટલે આ ભૂમિ હોય ને હા એ નાગ દેવતાઓથી રક્ષાયેલી હોય. કેવી હોય? રાગ નાગી નાગ દેવતા છે ને એ દેવલોક નીચે છે, ક્યાં છે? નીચે. બાકી બધા દેવલોક ઉપર છે, પણ નાગ દેવ છે ને હા એ નીચે છે ભૂમિની અંદર. એ પણ દેવો છે, પણ શું છે? એવું છે. એ દેવો સોનાની રક્ષા કરે, ચાંદીની રક્ષા કરે, હીરાની રક્ષા કરે, પછી આપણો વારસો હોય ને વારસો બાપદાદાનો હા એની રક્ષા કરે, પછી ભૂમિની રક્ષા કરે, એ બધી રક્ષા કરે. એ અહીંથી જ ગયેલા ત્યાં આગળ. સમજાય છે? પછી એનો સાચો વારસદાર આવે પછી જતા રહે. એની જે ભાવ હોય ને કે આ વસ્તુ આને મળો તે આવે પછી એ જતા રહે. પણ જ્યાં સુધી એ ના આવે તો રક્ષા કરે. જો કોઈ પણ જો લે ને તો એને જીવતો ના રહેવા દે. એટલે મને એ વિચાર છે કે પહેલી વાર દર્શન કર્યા ત્યારે સૂતેલા, બીજી વાર દર્શન કરું છું તોય સૂતેલા, તો એ જ સમજમાં નથી પડતું મને કે આ કેમ બેનું આવી. એ એક જ બે આગળ પાછળ થાય ને, આ તો બી સેમ પોઝિશન. બોલાય આમ સૂતેલા હતા ને આમ. એ કઈ વાંધો નહીં, સારું છે ને. બાકી અહીંયા તો અમારે નીકળતા હોય જાય. ઘણી વખત અમે બેઠા હોય ને આમ નીકળી. આપણને હવે તો ઓછા થઈ ગયા. આ બધું બાંધકામ ને પથ્થર બધું થયું ને બધું થોડું આગળ પાછળ ટૂંકું થઈ ગયું. એકદમ ઝાડી હોય ને તો પછી હોય, જેમ પછી આવું થતું જાય ને એમ ઓછા થઈ જાય. માટી હોય ને ત્યાં સુધી હોય. માટીનું દર છે ને, માટીનું દર ખોદવામાં ઈઝી પડે. પછી આ પથ્થર થઈ જાય ને ડાકરું પડી જાય ને મજબૂત થઈ જાય ને. આ પથ્થરો પર પાણી પડે એટલે મજબૂત થઈ જાય, એટલે પછી તોડી ના શકે, પછી બીજું દર કરે, રસ્તો અંદરથી બીજો કરી નાખે. અને પરફેક્ટ પ્રોગ્રામ કે અહીંયા સત્સંગ એક કરવો છે, ક્યારે તમને મંજૂરી આપો? પછી કોક વાર આવીશું તારે. જમણવારે રાખવો છે. તો કોક વાર આવીશું તારે પછી, ફેરથી કોક વાર નક્કી કરશું. એ તો હા એ એક તમે નક્કી કરે નહીં ગયો. તમારી હાજરીમાં એક અહીંયા જમણવાર થઈ જાય ને તો મને કંઈક થોડી શાંતિ. થઈ જશે. ભવિષ્યમાં આપણે ફેરથી આવીશું ને પાછા ત્યારે નક્કી કરશું. હા, ચોક્કસ નક્કી કરશું. ચોક્કસ. અને હવે આવો તો શૈલેષાનંદજીને લેતા આવજો. ડૉક્ટર તો ના આવી શકે ને, એમને દવાખાનું છે ને. ના તો એ આવશે, એમની સાથે જરા લિંકમાં એમ આવશે. અમદાવાદ છે વડોદરા વડોદરા છે. એ આંખના ડૉક્ટર છે અને પાછું એમનું પ્રેક્ટિસ કરે છે. એટલે એ આવે તો ભાઈ કોઠારી અત્યારે છે કે નહીં ઘરે કાંઈ ખબર નહીં. તો આ ઉપરાંત પહેલેથી જો પ્રોગ્રામ ફિક્સ હોત ને તો આપણે બધા મળત જઈએ. હવે એનું અત્યારે કાલે પરમ દિવસે તો બહાર ગયા, અત્યારે આવ્યા કે નહીં કાંઈ ખબર નહીં. એ કોણ છે? એ આ જગ્યાના માલિક અને મારા ફેમિલી મેમ્બર. એમના ઘરે હું મોટો છું, એમના બાપુજી સાથે મોટો છું.
એમની ઈચ્છા છે એવું કે મંદિર બનાવવું એમ. એમની છે ઈચ્છા. દાદાનું નામ હું બહાર ત્યાં આવું સુરત તો એ નમસ્કાર મોકલાય. એટલે દાદા નું નામ જાણતા થયા, હવે નમસ્કાર કરતા હરખી નમસ્કાર કરતા થયા, હવે થોડું પૂજવા જેવા થઈ જાય તો મારું કાર્ય પૂરું થાય. ના થશે થશે. મારા આવ્યા પહેલાં ઘરમાં કોઈને દાદાનું નામ શું છે એ ખબર નહીં. હવે એમાં એક અડચણ બીજી વધી ગઈ કે લોકોમાં એ કે એ દાદા પણ અમે તમને દાદા તો એ કે માનવા તૈયાર છીએ. એટલે મને એ કોઈ નમસ્કાર કરતો દાદાને મોકલે, દાદા તમારું જમવા મારે આમાં નહીં, મને આમાં બરાબર બરાબર. આ બધા નમસ્કાર કરે, હું નમસ્કાર કરતો. દાદાને પૂછે જ આ મારો માન નથી, તમારે જમવાનો. કારણ કે હા, માનના માલમાં તો જોખમદારી કેટલી કેટલી જોખમદારી માલના ઘણી બધી. હા ઘણી બધી. થાય. દાદાને મોકલાવી દો, દાદા આ તમારું જમવાડી લે. બરાબર. એટલે કોઈ મને વધારે માન આપે કે એવું ન હોય. અને બીજું એક છે સમજવા જેવું છે મારી લાઈફ. હું દાદાની આસપાસ જ ફેરું, જન્મથી હું દાદાની આસપાસ જ ફેરું. અને કનુ દાદાને એક મોટો પ્રશ્ન થઈ ગયો હતો. પાણી 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 છે ગાડીમાં છે, ગાડીમાં છે ગરમ પાણી છે. પેલા થોડું ગરમ પીવું જરા, ઠંડુ છે ને એટલે અમારે લાગે બાટલી, અમારે ખુલ્લી જ છે લગભગ તો. આપણું ઠંડી છે ને જરા, હા એટલે ગળું પકડાઈ જાય છે ને એટલે સત્સંગ કરવાનું ને એટલે જરા ગરમ પાણી હા પીવું. નવશેકું ગરમ એટલે નવશેકું. ઉકાળેલું નહીં. ના ના એટલે ઉકાળેલું જ કહેવાય એમ, ગરમ કરી. બહુ ઉકાળીએ એવું રીતે નહીં, ચા ઉકાળીએ એવું નહીં. કરી દઈએ. ના 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 છે ઘેરથી પેલા થર્મોસમાં જ લાયા છે. એ હવે આમાં એક બીજો પ્રશ્ન મને થાય છે કે હું સ્થાનકની અંદર સ્થાનક વાસીમાં મોટો છું અને એની છાયા સંપૂર્ણ મારા ઉપર છે. એમાં મુંબઈમાં એક માણસ હતી, પ્રવચન આપતા હતા. એક સંપત્તિ આવ્યા, માઇક લઈને એને તમે ત્યાં બેસો એટલે એ બોલવા માંડ્યા. ત્યાંથી જરા મારી ભાવનામાં થોડું છે પાછું ગરમ છે જોવો તો. વાંધો નહીં, ચાલશે જે હશે તો અને ત્યાર પછી તેવું રહેતા જે હોય બરાબર. કોઈ પ્રભાવ ન પાડી શક્યો અમારા ઉપર. જે અને કનુ દાદાની અંદર એક વસ્તુ મેં જે પહેલી મુલાકાતમાં એમને મને જે આંખોથી નવડાવ્યો છે ને એ તો કોઈ અલગ વસ્તુ હતી. એમને મને જોયો છે ને આંખની કીકીમાંથી જે નેપકિન નહીં જોઈએ, થોડું પાણી આપજો જરા. નેપકિન નહીં જોઈએ. ચા થઈ ગઈ હશે. લાવશે લાવશે. ક્યાં દિનેશભાઈ ગયા? હા તે હા, હું દાદાની આસપાસ જ ફર્યો અને દાદાએ પહેલી મુલાકાતમાં જે મારું નિરીક્ષણ કર્યું છે ને એ તો આજની તારીખમાં હું નથી ભૂલી શકતો. જ્ઞાની પુરુષ ચાહે સો કરી શકે. આજની તારીખમાં એ જે પ્રસંગ છે ને એ સરસ છપાઈ ગયો છે. બરાબર છે. અને દાદાના સત્સંગમાં ફર્સ્ટ ટાઈમ ગયો ત્યારે 2 દિવસનો સાહેબ મારી પાસે રોટલાના પૈસા નહોતા, સિગારેટ પીવાના. દાદાએ રસોડેથી પ્રસાદ મોકલાવ્યો. એ બુંદીને પૂરી ખાય અને આ જે ભાઈ લઈને આવ્યા હતા ને એ કે હું બારી બારણા બંધ કરીને કારણ કે રાતોરાત કંગાળ થઈ ગઈ હતી. પૈસો જેને આપ્યો એ ગયો, આ જેને આપ્યો ગયો એવું થઈ ગયું હતું રાતોરાત. અને એટલે મારી પાસે ખાવાના પૈસા નહોતા ને 1 કરોડના પ્લેટમાં રહું. બરાબર. આ ત્યારે દાદાના રસોઈથી પૂરી અને બુંદી આવ્યા, એ ખાધા અને ઓલા ભાઈ જતા જતા મને કે હું બારી બારના બંધ કરીને બેઠા, કંટાળો નથી આવતો, હાલો ને સત્સંગમાં બેસજો, રસોડું આપણું જમીને વહી આવ, ન ગમે તો જમી વહી આવ. હું ત્યાં ગયો, ત્યાં સુધી મારું મન ન માને. પછી દાદા આવવાના હતા ને એટલે બધા સત્સંગમાં બધા બેસવા ગયા ને તો હું સ્ટેજ ઉપર નજર ગઈ ને ત્યાં પહેલી જ નજર મારી અંબાજીમાં ઉપર.
એ કહું માં અહીંયા બેઠી છે ને હવે વાંધો નહીં કીધું હતું મારો અને એ જગદંબા માને હું બહુ માનું એટલે મેં કીધું માં અહીંયા બેઠી છે જરૂર કાંઈક મળવાનું હશે તો જ બેઠી રહી એટલે હું બેસી ગયો દાદાએ જે મને જોયો એ મને સંકેત મળી ગયો જીવન બરાબર બેટરી જોડાઈ ગઈ ત્યાંથી તાર જોડાઈ ગયા દાદા અને બસ ના એ તમે એટલે બધાને એમાં નહીં. બધાને આપતા આવે ને ઓળખું હોય અહીંયા. બધાના માટે છે જ એટલે આપતા આવે આમાં દાદા પાસે શું છે ભાઈ બહેન નું ઓલું જુદું જ નથી કાંઈ બધાને એક જ ગણવામાં આવે. દાદા જય સચિદાનંદ પ્રભુ. ઢોળાય ખોડાભાઈ તમે ન લીધી લે છે બીજું કાંઈ ઓછું નથી થયું ને કાંઈ બાકર બધું પડ્યું જ ને પડીકા વાંચમાં આવ્યો થઈ ગયું બધાને થઈ ગઈ સરસ આવો ને સારું કાલે જમવાનું રાખીએ અહીંયા રોકાવાના છે ના તો જો આજ નીકળી આપણે જવાના. રોટલા ને આજે 7 દેશી ખાવાનું આપણે બનાવીએ. હા પણ 7 વાગે નીકળી જવાના અમદાવાદ પહોંચવાના તને બપોરે ઘરે સત્સંગ રાખ્યો છે બેનોનો. અમને તો આ ગિરનાર હોય ને ગિરનારના જંગલો હા એ જંગલોની અંદર નેસડા હોય ને નેસડા એમાં રહેવું બહુ ગમે એવું છે તો અહીંયા જ મજા આવશે. કુદરતી વાતાવરણ કેવું ત્યાં લોકોની ભીડભાડ જ ના હોય માણસ ના હોવા જોઈએ બસ પશુ પક્ષી હોય ચાલે હા અમે કારણ કે એ રાગદ્વેષ તો ના કરે એ હરીફાઈ ના કરે હરીફાઈ એ ઈર્ષ્યા ના કરે કોઈ દિવસ ગાય બેહો તમે ખાતા હો તો ઈર્ષ્યા કરે ક્યાં ખાય છે ને એવું એને ખાવા જોઈએ શું જોઈએ પણ તમે ગમે તે ખાતા હો તો ઈર્ષ્યા ના કરે હરીફાઈ કરે કે મારે એનાથી આગળ જવું છે કરે મનુષ્ય આ બધું કરે કોણ કરે સમજાય છે દેખી નથી શકતા ને. ના એટલે કહેવાનું એટલે કુદરતી કહેવાય શું કહેવાય પ્રાણીઓ એટલે એની વચ્ચે રહીએ ને તો આપણે સહજ રહી શકીએ પેલું મનુષ્ય હાથે જાવ તો હરીફાઈ ના કરવી હોય તો થઈ જાય ખોટા વિચાર ન આવે. કઈ રીતે આવે પ્રાણીઓ વચ્ચે એ સવારે ખાધું હોય તો હાથની ચિંતા હોય કૂતરાને ત્યાં મળે કે ના મળે અને આને તો 6 મહિનાનું ઘરમાં પડ્યું હોય તો ચિંતા કાલે શું થશે થેલી લઈને લેવા નીકળે છે. એટલે મનુષ્યનો સ્વભાવ કહું છું એટલે આ બધા છે ને પશુ પક્ષીઓ પ્રાણીઓ બધા આશ્રિત છે કુદરતના આ મનુષ્ય એકલા જ નિરાશ્રિત છે કેવા છે નિરાશ્રિત મને એક આ બધા આશ્રિત આ પક્ષીઓ આજે ખાય ને પછી ચિંતાની કાલ મળશે કે નહીં હોય ચિંતા અને અમને 6 મહિનાનું ભર્યું હોય તો ચિંતા કાલે શું થશે મારું મોલા અહીંયા આપણી પાસે મોર રહે છે હા તો બોલાવો ને તો એ અત્યારે નહીં આવે નહીં આવે 5 વાગ્યા પછી આવે ને સવારના વહેલો આવે પેલા રાજાને બોલાવો રાજા એ રાજા ખાઈને ગયો ને કીધું. એ તમને મને કીધું અમે વાત કરી હોય ને દુલારો રાજા બોલો ને રાજા અને રાજાની પ્રેઝન્સ હું તો બોલાવતો તો મેં કીધું 6 વાગે ને હતો બૂમ મારું ને એટલે આ બાજુથી આવતો 6 વાગ્યાનો નિયમ છે અને ભૂલી ગયો તો આવે સામે ઊભો. એને જોવ એટલે અહીંયા પાણી ખાવાનું નથી. એક જગ્યાની ઓલી એમ શું ખાય ખાય ઘઉં બાજરી જુવાર ખાય સિંગદાણા ને બધું ખાય. અને એને ખવડાવવામાં પાછું એવું ના માનવું કે આ ચકલાને નાખવા છે 5 રૂપિયાવાળા ઘઉં લઈ જાય. હું 10 રૂપિયાવાળા ખાતો એ 10 રૂપિયાવાળા જ લઈ જાય. આ દાદા પાસેથી એક મોટું કામ કે આપણાથી સારું બીજાને આપો આપણાથી ખરાબ નહીં. એ લોકોનો તો ડિસ્ચાર્જ છે ને પશુ પક્ષી ને બધાનો ટીરિયન્સ ને બધાનો અને દેવગતિમાં તમે કીધું પ્રતિષ્ઠિત આત્મા નથી એટલે એને કોઈ નહીં કર્મ પશુ પક્ષી પ્રાણી આ દેવો ને કોઈને નરકના જીવન કોઈને ના આવે કોઈ નહીં આપણે જ એકને દેખાય મનુષ્યને એકલા ને અને એ જેને આ માર્ગમાં હોય એને દેખાય પાછો બાકી બધાને હોય તો ખરી જ શું પ્રતિષ્ઠિત આત્મા એ તો બધાને હોય હોય છે એ સિવાય કર્મ જ ના બંધાય ને એ સિવાય કરવામાં હવે તમારી વાત કાઢી છે આ ખેડૂત લોકો આટલું ઘાસ કાપે આટલા ઝાડ કાપે આટલી દવાઓ મારી ગુલા મારી એમાંથી આ લોકો માટે બચવાનો ઉપાય છે.
દવાખાના કરતા ભલે હોય પણ નક્કી કરવું કે ભગવાન મારાથી આવો પાપનો ધંધો ના થાય એવા સંજોગો પ્રાપ્ત કરાવડાવો અને આનાથી મુક્તિ અપાવડાવો. બસ કરવાનું ખરું પણ ભાવ બદલવાના. શું કરવાના? આ હું કરું છું એ બરાબર કરું છું એવું નહીં માનવાનું એટલે છોડીએ નહીં દેવાનું. સમજાય છે? પણ ભાવ બીજ એવા નાખો કે ફળ એવું આવે, આપણે કરવું ના પડે. મજા આવી ચામાં સમજાય છે? કાલે એવા સંજોગો એવા સરસ અનુકૂળ આવે કે આપણે હવે ખેતીમાં હિંસા ના કરવી પડે અને ખાવા પીવા મળી રહે. એવા સંજોગો આવે કહું થઈ ગયા આપણે ક્યાં ઉપર લઈ જવું છે? નહીં સમજાય? ઉપર ક્યાં લઈ જવું છે આપણે? કારણ કે હવે ખેતી કરતા હોય એટલે જીવાત બીવાત મારવા માટે દવા તો નાખવી જ પડે, કાપવું પડે, બધું કરવું પડે, છોડવા કાપવા પડે, બધું કરવું પડે. આ બધું એ આપણે જીવ તો છે જ ને, એ જડ તો છે જ સમય ને. પલટો માર્યો એટલે આ બધું થયું. દવા નાખે, દવા આગળ ક્યાં હતી? હા અને બધું સારું થતું હતું. હવે પહેલા કેમ થતું હતું? પહેલા એ સાહેબ છે ને, વિચારવાનું. હું તમને સમજાવું. પહેલા આ ખેતી કરતા હતા ને ખેડૂતો, તો એને ધરતી સાથે પ્રેમ હતો, હા પેલી ભેંસો સાથે ગાયો સાથે પ્રેમ હતો હતો જ ને. અને એનું એ જીવન હતું સાહેબ. હમ. આમ પેલો ખેડૂત આમ હસતો હોય ને તો ગાયો હસે, ઝાડ પાન હસે, અને ખેડૂત દુઃખી હોય ને તો ગાયો ભેંસો ના ખાય. એ એ એ ભાવનાથી જોડાયા હતા. કેવા? એક પરિવાર હતો. કેવો હતો? ઈ તો હતું જ. વનસ્પતિઓ આ તે બધાને એમ લાગે કે અમારા શેઠ દુઃખી, કારણ કે એના આધારે બધું ચાલતું હતું. પરિવાર હતો. શું હતો? ભલે ઝાડ પાન હોય, જલે પ્રાણી હોય, પણ પરિવાર હતો. કેવો હતો? એને થાય આમ ઝાડ કોઈ કાપી નાખે ને તો એને કપાઈ જાય અંદરથી. હા એવું હતું. ગાય માદી પડે ને તો શેઠને થાય કે આ આપણું ઘરનું માણસ માદું પડ્યું છે. એવી આત્મીયતા હતી. એ અત્યારે ક્યાં છે? અત્યારે તો આ ધરતી પૈસા કમાવાનું સાધન હમ. એવું થઈ ગયું છે. શું થઈ ગયું? જે પ્રેમ હતો ને એ ખલાસ થઈ ગયો સાહેબ. ઉડી ગયો ને. બસ. પ્રેમ ખલાસ થઈ ગયો. પછી એમાં પાવર ક્યાંથી હોય? તાકાત પ્રેમમાં હતી, પૈસામાં તાકાત નથી સાહેબ. આજે બધાના જીવનો પૈસાદાર માણસોના જીવન બરબાદ કેમ થઈ ગયા? શારીરિક ઉપાધિ, માનસિક ઉપાધિ, પરિવારમાં બધા બગડેલા. કેમ? પ્રેમ જ ક્યાં છે? પતિ પત્નીને પ્રેમ ના આપે, પત્ની પતિને પ્રેમ ના આપે, મા બાપ છોકરાઓને પ્રેમ ના આપે, છોકરાઓ મા બાપને પ્રેમ ના આપે, શેઠ નોકરને પ્રેમ ના આપે, નોકર શેઠને પ્રેમ ના આપે. બધે સ્વાર્થ થઈ ગયો. શું થઈ ગયો? વાત થઈ ગઈ. પછી બે કમાં કસ ક્યાંથી હોય સાહેબ? એ વાતાવરણ જેવું હોય કે જેમાં કસ ના હોય. શું કીધું? સમજાય છે? પ્રેમ ભર્યું વાતાવરણ. પેલા આજે પણ તમે એકદમ અંદરના ગામડાઓમાં જાઓ ને તો તમે ત્યાં જાઓ તો આમ ગયડા માજી હોય અને અંદર માટલું પડ્યું હોય પાણીનું, આમ જમીનમાં ભરાયેલું, અડધું અડધું બહાર હોય, ઠંડુ રહે એટલા માટે. અને આપણે આમ ખાટલા ઉપર બેઠા હોય અને પછી આવો ગ્લાસ હોય પિત્તળનો કે ગમે તે હોય, ત્યાં આમ એના કપડાથી આમ ઘસીને લૂસે અને પાણી ભરી અને પાછો ફેરથી લૂસીને આપણને આપે. એનો ભાવની કિંમત છે, પાણીની કિંમત નથી. એનો ભાવ કેટલો છે કે મારે એમને ચોખ્ખું આપવું છે, જે હોય એ પણ. તો હવે આપણે આમ ઘરમાં જઈએ, આમ ફર્સ્ટ ક્લાસ એર કન્ડિશન મકાન હોય, સોના ચાંદીના થાળી વાડકા હોય, કપ રકાબી હોય, ચા ફર્સ્ટ ક્લાસ હોય, બધું હોય, પણ પેલા આમ પરાણે આપતા હોય. કેવું? પૈસા પીવાનું કસ કેવા આવે? બિસ્લેરીનું પાણી હોય ચોખ્ખું. પણ ભાવ જ ના હોય તો શું કરવાનું? મારી વાત સમજાય છે? એટલે બધું ભાવ એટલે પ્રાણ વગરનું થઈ ગયું. કેવું થઈ ગયું? પ્રાણો વગરનું બધું થઈ ગયું. પ્રાણો જડ થઈ ગયું. એટલે આ બધું યંત્રવત થઈ ગયું. શું થઈ ગયું? ખર્જો તો હરતું ચાલતું દેખાય પણ યંત્રવત, મશીન જેવું. માણસને પ્રેમ ના કરે, ઘરનાને તો કરવાનું શું? પછી હાથે રે પણ પ્રેમ ના હોય, સ્વાર્થ હોય, એકબીજાને ઘાટ હોય. કેવું હોય? હવે આવું જીવન થઈ ગયું. એમાં આપણે પછી એમ માનીએ કે એમાં આનંદ આવે ક્યાંથી? પણ આનંદ આવે જ ક્યાંથી? આ તો લાફો મારીને ગાલ લાલ રાખવાનો. કેવો? પહેલાના જમાનામાં ભાઈઓ બહેનો એ સવારના પરમાં આખું આંગણું વારે, ઘરથી અંદરથી બહાર સુધી આખું આંગણું વારે. પછી અમુક ભાગમાં તમારે પેલું શું કહેવાય ત્યાં પેલું એ લગાવે, ડિઝાઇન કરે, એટલે આંગણું સળગારે કે મારા ઘરમાં અતિથિ આવે. એટલે અતિથિ જ ભગવાન, જીવતો માણસ આવે એ જ ભગવાન. ઉપરથી ક્યાં આવવાના હતા? ત્યાં આવી ભાવના હતી. પછી કૂતરા હોય તો કૂતરાનું જે પેલું ખાવાનું જગ્યા હોય ત્યાં કાંઈ ખાવાનું નાખે, બનાવ્યું ના હોય તો પાણી નાખે ચોખ્ખું કરીને. બધા ઝાડ હોય એટલે પાણી પાય. બધાને આ જીવતા જે હોય ને જીવો બધાને આપી અને પછી પોતાની ઘરની શરૂઆત કરે.
પછી ઘરમાં દૂધ હોય, ચા હોય, જે કંઈ કરતા હોય તે બધું કરે. પાછું ખાવાનું બનાવે ત્યારે વિચાર કરે કે આજે કોઈ ભિક્ષુક આવે તો સારું, કોઈ અતિથિ આવે તો સારું. આવી ભાવના હતી. આ મારું જ છે ને મારે જ વાપરવાનું છે એ ભાવના નથી. હું કોઈને આપું એમાં મને આનંદ છે. આ આખી દ્રષ્ટિ જ બદલાઈ ગઈ સાહેબ. શું થઈ ગયું? દ્રષ્ટિ જ બદલાઈ ગઈ છે. એટલે પછી હવે આ કાળમાં આપણે સારી અપેક્ષા રાખીએ પણ આવે ક્યાંથી? આ જ્યાં દ્રષ્ટિ જ્યાં બગડી ગઈ આપણી ત્યાં શું કરવાનું? આપણી ભારતીય સંસ્કૃતિ કેવી? અતિથિ દેવો ભવ. કોઈ અતિથિ આવે ને તો આપણને આનંદ થાય. નહીં ઓળખાણ નહીં પીછાણ, પણ જીવતો માણસ તો છે ને. તો આપણા આંગણે આવે ને તો આપણને લાગે આવો બેસો, અને મારાથી જે થાય બધું હું કરું. તમને ખવડાવું પીવડાવું, અહીંયા આરામ કરો ને આપની અનુકૂળતા હોય ત્યારે આપ જઈ શકો છો. પાછો વળાવવા જાય, શું કરે? પાછો એક દિવસનું બાંધી આપે, કાં આગળ મળે કે ના મળે. તો આવી ઓળખાણ પીછાણ વગર ભાવ કે માણસ ક્યાં છે? આજે માણસની કિંમત નથી. 50 વર્ષ પહેલા આ બધું હતું હો, યાદ હતું. આજે 6 મહિને પણ આપણા હગો ભાઈ આપણા ઘેર આવે ને તો પહેલા જ આપણે પૂછીએ તમારો પ્રોગ્રામ શું છે. એટલે એવું ના પૂછ્યું તમે ક્યારે જવાના છો, એટલે પ્રોગ્રામ આવી જાય ને ક્યારે જવાના છો. એટલે પૂછે એવું કે તમારો પ્રોગ્રામ શું છે, તમે ક્યારે જવાનો, પણ એવું પૂછાય નહીં. એટલે આવું સારી ભાષામાં પૂછી લે. એટલે એને લાગે ચલો ભાઈ 2 દિવસ છે ને, ચલો વાંધો નહીં આપણે હવે પરિવાર. એટલે જે ભાવના જે છે ને કે 2 દિવસ કે 4 દિવસ તો એના હિસાબથી રહેવાનું છે, પણ આપણી ભાવના જે છે ને એ હીન થઈ ગઈ. શું થઈ ગઈ? એ તો એના તકદીરનું જ ખાય છે. આપણે ક્યાં આપનારા છે? એક દાણા દાણા ઉપર છે ને નામ લખેલું છે. એ લખેલું ના હોય ને તો થાળીમાં રહી જાય, ક્યાં તો પડી જાય. તમારો હિસાબ ના હોય તો ભેગું ના થાય તમને. પણ હવે આ આપણને આપણા કુદરત ઉપર આપણને વિશ્વાસ નથી. એટલે આ આપણી બુદ્ધિ ચાલાકી હોશિયારી બધી કરીએ છીએ અને છેવટે માણસ ફેલ થાય છે. બુદ્ધિ ચાલાકી હોશિયારી ના તમે એટલે અમે આ તમે મંદિર બાંધો છો એ સારું, પણ હું એવું કહું કે જીવતા જીવોને હેલ્પ કરો. કૂતરાને રોટલો નાખો, આ પક્ષીઓને ચણ નાખો, કોઈ ગરીબ આવ્યું એને ખાવાનું આપો, કોઈને ઢાબળો આપો, કોઈને જૂના કપડાં આપો, કોઈને દવા આપો, કોઈને ફીની વ્યવસ્થા કરો. આવું જીવતા માણસને કરો એમ કહું છું. ખ્યાલ આવે છે? મંદિર તો આપણે એક 550 આંગણું બાંધ્યું હોય અને 2 મૂર્તિ મૂકી હોય તો કંઈ નહીં, ભક્તિનું સ્થાન. પણ જીવતા માણસને હેલ્પ કરો. આજે જીવતો માણસ છે એને જરૂર છે બચારાને. કોને જરૂર છે? તમે અહીંયા આગળ 50 મંદિરો બાંધો પણ મંદિરની કોને જરૂર છે? બચારો જેને ખાવા નથી ને ખાવા પણ તેની આતરડી ઠરે. શું થાય? કોઈ બચારો છોકરો હોય નાનો, એના મા બાપને ફી ના હોય, આપણે કહીએ લે તું ફી લઈ જજે પછી ભણજે, કઈ એની આતરડી ઠરે. તો હું કહું જીવતા ને ઠારો. શું કહું છું? હિન્દુસ્તાનમાં મંદિરોનો ક્યાં ટોટો છે બાપા? ટોટો છે જ્યાં જાવ ત્યાં છે બાપા. અને આપણા આ બધા મંદિરો દર્શન કરવા જઈએ આપણા જ છે ને, એમાં કઈ નામ લખાવવાની જરૂર છે? જ્યાં જઈએ ત્યાં આપણા, એમાં કે આપણે નામની જરૂર છે? પણ જીવતા માણસ જે છે એને કદાચ જરૂર છે ને આપણી પાસે કુદરતે સગવડ આપી હોય તો એને કરી છૂટો. એની દુઆ, જીવતાની દુઆ હોય, જડની દુઆ ના હોય. આ તમે ઝાડને પાવશો ને તો એની દુઆ મળશે, કારણ કે જીવતું છે. કૂતરું હોય રોટલું નાખો ને તો બચારી તમારી સેવા કરે. તમારે પાસે કોઈ અજાણ્યો માણસ આવે ને તો ભસે એને ખબર છે કે મારી ફરજ છે. એનું હક, એનું અન્ન ખાધેલું હોય ને એ નકામું ના જાય. માણસ કદાચ વાંકો પડે પણ પ્રાણી ના પડે. એનો ઉપકાર ભૂલે નહીં. દરેક વસ્તુ હવાનો પ્રભાવ હવ બતાવે છે, પણ આપણે જ મનુષ્ય નથી બતાવી શકતા. આપણે ડખામાં બતાવી પ્રભાવ, આપણે બતાવી જ નથી શકતા. અમને શું કીધું, સવારના કપાસનું જે કાંઈ ખેતી કરીને જે કાંઈ છોડો હોય ને ચારે બાજુ બધાના બેસે ના. એટલે આ જીવો છે ને, આ બધા જીવો છે વનસ્પતિ, તે આપણે શું કરવું? સામાન્ય ભાવે જ્યારે કામ શરૂ કરીએ સવારે ત્યારે કેવું કે આ સર્વ વનસ્પતિઓમાં રહેલા શુદ્ધાત્મા ભગવાન, પહેલાં કેવું કે ઔષધિઓના વનસ્પતિઓના દેવોને નમસ્કાર કરું છું અને વનસ્પતિઓની અંદર રહેલા શુદ્ધાત્મા ભગવાનને નમસ્કાર કરું છું અને પ્રાર્થના કરું છું કે મારે ફાળે જે આ ખેતીનું કામ આવ્યું છે એના કારણે મારે કંઈ વાડ કાપ કરવી પડે કે દવા નાખવી પડે તો મને માફ કરજો. પણ આ હું રાજી ખુશીથી નથી કરતા. રાજી ખુશીથી નથી કરતો. આ અમારા સંજોગોની મજબૂરી છે. શું છે? ઘાસ ને દવા મળે તો બધી જીવાતમાં એવું ખુશીનું થાય.
એટલે આપણે કરવું પડે છતાં કેવું ફરજિયાત હોય, કેવું હોય બહુ મજા આવ્યા બહુ આનંદ આવે એવી રીતે નહીં. કારણ કે જેટલા પાપ આનંદપૂર્વક કરશો ને એવો જ ભોગવટો આવશે. પાપ ભલે કરવું પડે, સંજોગ છે માણસને, પણ એમાં આનંદ ના હોવો જોઈએ. શું ના હોય? આનંદ નો થવો જોઈએ. બસ આજે કોઈને પાસેથી ભૂખ લાગી હોય અને ખાવાનું ના મળતું હોય તો જૂઠું બોલવું પડે, ભાઈ 3 દિવસનું ભૂખ્યો છો, ભલે 2 દિવસ ના હોય કે 1 દિવસ ના હોય, પણ ભૂખ લાગી હોય ખાવાનું ના હોય તો કે ભાઈ 3 દિવસનું ભૂખ્યો છો કહીને આપણે